આજે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા. પાલીતાણાથી જવાનું છે કદમગીરી, જ્યાં કમળાઈ ધામ આવેલું છે. અને રસ્તામાં જે જગ્યા જોવાલાયક આવે છે એ બધી જગ્યા તમને બતાવતો જઈશ. એટલે આપણે નીકળી ગયા છીએ પાલીતાણાથી. પાલીતાણાથી કમળાઈ ધામ થાય છે કદમગીરી 30 કિલોમીટર. પાલીતાણામાં પ્રખ્યાત નામ એટલે ગોપાલ લચ્છી. આપણે પણ થોડીક લચ્છી પી લીધી. આ જગ્યા કોને કોને ખબર છે કે અહીંયા શું બનતું એમ? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. આ જગ્યા ઉપર બનતો દારૂ. જ્યારે ગુજરાતમાં બંધી નહોતી ત્યારે આ દારૂની ફેક્ટરી હતી. તો શું તમને ખબર હતી? તો કોમેન્ટમાં જરૂરથી લખજો. રસ્તામાં આવે છે પાલીતાણાનો ડેમ, એટલે કે શેત્રુંજી ડેમ. ત્યાંનો નજારો ખૂબ જ સુંદર હોય છે અને જોવાલાયક હોય છે. આપણે આગળ જોઈશું આ વિડીયોમાં મોરારી બાપુએ બનાવેલું ફાર્મ હાઉસ, કમળાઈ મંદિર અને ટપક્યો વીરડો અને બીજી જે રસ્તામાં આવતી સુંદર સુંદર જગ્યાઓ. એટલે વિડીયો પૂરો જોઈજો. પહોંચી ગયા છીએ આપણે કદમગીરી. જે બગદાણા 13 કિલોમીટર લખેલો બોર્ડ આવે છે ત્યાંથી આપણે વળી જવાનું રહે છે. અને સામે જ છે રબારી સમાજની ગૌશાળા. ગામમાં ગરતા જ સીધો કમળાઈમાંનો ડુંગર દેખાય છે આપણને. અને અહીંથી દૂરથી નજારો ખૂબ સુંદર લાગે. ગામમાં આવતા જ આવે છે અમારા માતાજીનો મઢ, ચામુંડામાનો. જોઈ શકો છો નાનો એવો મઢ છે. અને ગામમાં આવતા જ પહેલો મઢ અમારો આવે. ડુંગરની નીચેની તળેટીમાં રબારી સમાજનું મંદિર આવેલું છે, જે આપા સાલાસુરાના મંદિર તરીકે ઓળખાય છે. તો આપણે પણ દર્શન કરીને આવીએ અંદર અને જોઈએ. દર્શન કરીને તમને પણ બતાવું ભેગા ભેગા. આપણે મંદિરમાં આવી ગયા છીએ. અહીંયા છે આપા સાલાસુરાનું સ્થાન. આનો પણ ઘણો મોટો ઇતિહાસ છે અને ઘણું જૂનું મંદિર છે. આ જગ્યામાં બધી સુવિધા મળી રહે છે, જમવાનું, રહેવાનું. અહીંયા રસોઈ બનાવવાનું કામ ચાલુ હતું અને આજે મહંત શ્રી પોતે જ આપણને રસોઈ બનાવીને જમાડવાના હતા. રોટલા બની ગયા હતા અને શાક બનાવવાનું કામ ચાલુ છે. આ મોટા વાસણમાં દહીં વલોવાય છે, જેમાંથી માખણ ઉતારીને ઘી બનાવવામાં આવશે અને ઘી ચોપડેલા રોટલા સમાજને ખવડાવે છે. હવે નીકળી ગયા આપણે ડુંગર ઉપર જવા. અને અહીંથી દેખાય છે કમળાઈમાંનું સુંદર એવો નજારો મંદિરનો. અને નીચેના ભાગમાં દેખાય છે તે જૈન મંદિર છે. અને અહીંયા ચોમાસામાં આવવાનું જરૂર રાખજો, કારણ કે આ તમને મિની સાપુતારાનો અનુભવ આપે છે. આ ઘાટ ચડવાના રસ્તા અલગ જ અનુભવ આપે છે. એટલે તો આને કહેવાય છે ભાવનગરનું મિની સાપુતારા. આ જગ્યાએ આવેલો છે ટપક્યો વીરડો, જ્યાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. અને આ પથ્થરમાંથી પાણી નીકળ્યા કરે છે અને એકદમ પીવાલાયક ચોખ્ખું પાણી અહીંયા હોય છે.
આ છે ટપક્યો ખોડિયારમાંનો વીરડો. અહીંયા ડુંગરમાંથી પાણી એટલું ચોખ્ખું પાણી નીકળે, શુદ્ધ પાણી, કોઈ ફિલ્ટરની જરૂર નહીં, કાંઈ નહીં, ડાયરેક્ટ પી શકો. અને આ નાનું નામ છે ટપક્યો ખોડિયારમાંનો વીરડો. તમે જોઈ શકો છો આખા મંદિરમાં પાણી નીકળે, મંદિરમાંથી પણ પાણી નીકળે છે. એટલે જ આનું નામ પડ્યું છે ટપક્યો ખોડિયારમાંનો વીરડો. આવી રીતે બધે પથ્થરમાંથી પાણી નીકળ્યા કરે છે. તો અત્યારે ધીમું પડી ગયું છે, બાકી અહીંયા પાણી ફૂલ પાણી નીકળતું હોય. આ જગ્યા છે આપણા મોરારી બાપુની, આપણા જાણીતા એવા કથાકાર મોરારી બાપુ તલગાજરડા. એનો આ બંગલો છે, તમે જોઈ શકો છો. ડુંગરની ઉપર એક નંબર બનાવેલો છે. બાપુને પણ આ જગ્યા બહુ ગમે છે, મોરારી બાપુને, એટલે આ જગ્યાએ બંગલો બનાવ્યો. મોરારી બાપુની જગ્યાએ કોઈ લોકોને એન્ટ્રી છે નહીં, એટલે આપણે ત્યાં જઈ શક્યા નહીં, નહીતર તમને એકદમ નજીકથી બંગલો બતાવત. મંદિરનું બાંધકામ પૂરું થવા આવ્યું છે, અને જે નીચે મંદિરમાં આંબલી રાખેલી છે એમાં જ માતાજીએ પરચો આપેલો છે, એટલે આ આંબલીને મંદિરની વચ્ચોવચ રાખેલી છે. જે આંબલીના ઝાડમાં ડાળી ઉપર ચૂંદડી બાંધેલી છે, એ ડાળી કાપવામાં આવેલી ઘણા વર્ષો પહેલાં, ત્યારે આ ડાળીમાંથી લોહી નીકળ્યું હતું, અને ત્યારે આ માતાજીએ પરચો આપ્યો હતો. ત્યારથી અહીંયા કમળાઈમાની પૂજા થાય છે.
આ છે માતંગ મંદિર અલગધણી અને અહીંયા એક ગુફા આવેલી છે, માતંગ ગુફા. જે માતંગ ગુફાની અંદર જાવી ત્યારે જોઈને જાવું. સાપ હોય. આ છે માતંગ ઋષિ. અને જૈન લોકો માટે આ ત્રિમંદિર કહેવાય, કારણ કે નીચે અહીંયા જૈન મંદિર છે, સામે છે હસ્તગીરી જાળિયા મંદિર ડુંગર ઉપર શેત્રુજીના હામે કાંઠે, અને આ બાજુ છે પાલીતાણા જૈન તીર્થ, જ્યાં 900 મંદિર આવેલા છે પાલીતાણા, અને વચ્ચે છે શેત્રુંજય. અહીંથી બગદાણા થાય છે 10 કિલોમીટર. કળમોદર બગદાણા, એટલે બગદાણા જવું હોય તો પણ અહીંથી નજીક છે ભગુડા બગદાણા. પેલા કદમગીરી આવી જવાનું, પછી જવાનું બગદાણા, અને પછી ત્યાંથી ભગુડા. આ છે જૈન તીર્થ. અહીંયા કદમગીરી છે જૈન તીર્થ.